વાગ્યા છે 4:15 અને અમે હોટલ પરથી નીકળી ગયા છીએ ને હવે જઈએ ગોમતી ઘાટે. બરાબર. સરસ મજાના ધજાજીના પણ દર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ ગોમતીજીના ઘાટ તરફ. ચશ્માની તૈયારી થાય છે તેજલબેનને. બંસી ને દીવા લઈ લીધા છે જો. ચાલો હવે દીપ પ્રાગટ્ય કરીએ. જો આરતી કરી અને બહુ મજા આવી. સામળશા શેઠનું મંદિર છે ગોમતી ઘાટ ઉપર. બધા આવજો. અને અમે તો જ્યારે દ્વારકા આવીએ ને ત્યારે હું તો અહીંયા આવું જ છું. આપણે લેડીઝને તો શું હોય, પર્સ બહુ ધ્યાનમાં આવે કા. લાકડા, હા લાકડાના પર્સ સરસ. હેલો, ગુડ આફ્ટરનૂન. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. માંગો 20 અને આપે 30. જય જય દ્વારકાધીશ. કેમ છો બધા? દ્વારકાધીશની નગરીમાં છીએ અને અહીંયા હોઈએ એટલે કાંઈ ટેન્શન હોય જ નહીં. ફૂલ મોજ મજા કરીએ. અહીંયા પહોંચ્યા ને ત્યાં જ આમ એવી એમ ઉર્જા આવી ગઈ છે, એનર્જી કા તેજલ. હા, અમે બસમાં હતા ને ત્યારે થાકી ગયા હતા અને અહીંયા ઉતરા ને આમ રેડી થયા ને જો હોટલે ઘડી અડધો કલાક આરામ કર્યો ને ત્યાં બધા કે હવે છે ને તૈયાર થઈને આપણે છે ને ગોમતીજીના ઘાટ ઉપર જઈએ અને ત્યાં ગોમતીજીના ઘાટ ઉપર આપણે દીપ પ્રાગટ્ય ને એવું કરીએ અને પછી આપણે સંગમ નારાયણના દર્શન કરી અને પછી આપણે કે દ્વારકાધીશજીના દર્શન કરવા જઈએ. અમે એ રીતનું બધું નક્કી કર્યું અને જો આ બધા રેડી થઈ ગયા છે. આ તેજલ મેડમ, આ કાવ્યાબેન, વંશીબેન, નૈનાબેન અને આ હું. અમે ત્રણેય પ્લેન સાડી પહેરવાનું નક્કી ફૂલ એન્જોય કરવાની, મસ્તી કરવાની, ધમાલ કરવાની. થાકવાનું નહીં, જરાય થાકવાનું નથી. થાકવાનું નથી કા. માંડ મોકો મળ્યો છે ત્રણેયને સાથે આવવાનો. આ કેટલા ટાઈમથી, 1 વર્ષથી અમે નક્કી કરતા હતા. ઘરે ઓલા લોકો જલતા ન હોય આપણાથી. હું બિચારા એને તો આપણને મોકલ્યા છે, નહીતર તો ઈ થોડા ઈ આવવા દીધા એટલે તો આપણે આવ્યા, નહીતર ઈ ના પાડે તો શું કરવાનું. એટલે ઈ જલે તો નહીં જ તે કે આપણે ઘરવાળા કહેવાય. ઈ તેનું કહેવાય એવું બોલાય. કઈ નહીં, સારું. ચાલો પછી આગળ હવે જેમ જર્ની કરશું એવી રીતે બ્લોગ બનાવતી જાય છે અને તમને પણ મજા આવશે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ. પ્રસાદી આપણે લેવાઈ ગઈ છે જો, ભૂલાઈ જાત ત્યાંથી તો બનાવીને લાવી, પણ અત્યારે યાદ આવી ગયું કે પ્રસાદી ભેગી લઈ લેવી, નહીતર પછી પૂનમના દિવસે આપણે જાત ને ત્યારે. પણ આજે તે લઈ લેવાય ને, તાજી ભગવાન પ્રસાદી જમે ને. વાગ્યા છે 4:15 અને અમે હોટલ પરથી નીકળી ગયા છીએ ને હવે જઈએ ગોમતી ઘાટે. બરાબર. આ મેડમ જો બે સીધા એક જાડી પતલી કા મોટું પતલું સીધું ચાલતું જ રહેવાનું છે. અહીંથી સીધા જઈએ ને એટલે સીધો ગોમતી ઘાટ. અમે નીકળ્યા છીએ ને તો અમે નક્કી કરતા આવ્યા કે ટ્રાવેલ્સમાં અહીંથી ટ્રાવેલ છે બેટ દ્વારકા, તો ટ્રાવેલ્સમાં કેટલા પૈસા થાય છે. તો ટ્રાવેલ્સમાં છે ને એક વ્યક્તિના આવવા જવાના 150 રૂપિયા છે અને રિક્ષાનું ભાડું અમે પૂછ્યું ને તો 1200 રૂપિયા કીધા. એટલે અમે 3 છીએ અને 2 છોકરીઓ છે. એટલે હવે સવારે નક્કી કરીએ કે શેમાં જવું. અમે તો એમ જ નક્કી કરીએ છીએ કે રિક્ષા જ કરી લઈશું. સ્પેશિયલ વધારે ટાઈમ આપણે ઓલો કરવો હોય, ત્યાં વિતાવો હોય તોય આપણે વિતાવી શકીએ. અને 4 જગ્યા લેશે, એક બેટ દ્વારકા, એક નાગેશ્વર અને ગોપી તળાવ અને રૂક્ષ્મણીજીનું મંદિર. આ 4 જગ્યાએ ફેરવે આપણને અને પછી આપણને ઘરે અહીંયા હોટલે સુધી મૂકી જાય રિક્ષાવાળા. બસવાળા તો જ્યાંથી ઉપડતી હોય ને બસ ત્યાં આપણને ઉતારે. એટલે હવે નક્કી કરીએ છીએ. ઓલાના 150 રૂપિયા છે એક વ્યક્તિના અને એમાં પાછી છોકરાની વંશીની તો ટિકિટ લેવી પડે. એની આ વંશીની પણ લે. એટલે હવે જોઈએ છીએ શું કરીએ એમ. ચાલો ભાઈ હવે જઈએ છીએ. જો સામે છે દેખાય ને સંગમ નારાયણનું મંદિર દેખાય, જો સામે દેખાય નહીં.
ચાલો જઈએ છે. જો અહીંથી દ્વારકાધીશનું મંદિર દેખાય છે. અમે જઈએ છીએ સંગમ નારાયણ મંદિરે અને ગોમતીજીના ઘાટે. ને અહીંથી જો તમે ધજાજીના દર્શન કરો. બોલો દ્વારિકાધીશની જય. જો આ મોટું જબરું પાર્કિંગ છે અહીંયા, અને આની પાછળ છે ને આ કચ્છી સમાજની વાડી છે. પાછળ જો ધજા દેખાય દ્વારકાધીશની. જો મંદિર ત્યાંથી ચોખ્ખું ત્યાંથી નજીક થાય. અને આ સંગમ નારાયણનું મંદિર છે. અને અમે છે ને હવે દરિયા તરફ જઈએ છીએ. હાલો આ બાજુ. આ બાજુ સીધે સીધા જઈએ ને એટલે સંગમ નારાયણનું મંદિર ને સરસ મજાનો ઘાટ છે. આવો ને ત્યારે જરૂરથી અહીંયા આવજો. આપણે પહોંચી ગયા સંગમ નારાયણ મંદિરના ઘાટ ઉપર. અને જો દરિયો કેવો ભૂગવાટા કરે છે, જોઈ લો તમે એ નજારો એકવાર. ખુશ થઈ ગયા ને બધા? હે, મોજ આવી? મોજે મોજ, દરિયે મોજ. આ સંગમ નારાયણનું મંદિર છે. સરસ મજાનો સામે દેખાય ને લાઇટ હાઉસ. ત્યાં છે ને ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. પાછળ છે ને ભડકેશ્વર મહાદેવ. ત્યાં પણ જવાનું છે આપણે સાંજે. અહીંયા દર્શન કરી લઈએ ને પછી સાંજકના ત્યાં જઈશું. અને આજે તો મોજ જ કરવાની છે. પેલા અહીંયા થોડીક વાર બેસી લઈએ પછી જઈએ મંદિર તરફ. હા, કેવો સરસ ઠંડો ઠંડો પવન આવે છે અને મોજ આવે એવું છે ભાઈ. અહીંયા તો અહીંયા ભાઈ ભગવાનનું ઘર હોય ત્યાં કોને મજા ન આવે. શાંતિ શાંતિ મળે, શાંતિ. અને છે ને ક્યારેક એવો ટાઈમ કાઢી આપણા માટે ટાઈમ કાઢીને નીકળી જ જવાનું. આપણા માટે ટાઈમ કાઢવાનો ન મળે ને તોય છે. ઘણા એમ કે ટાઈમ નથી નીકળતો, પણ કાઢવો પડે. ટાઈમ તો કોઈ દિવસ મળવાનો જ નથી, પણ જિંદગી ક્યારે પૂરી થઈ જાય એનું નક્કી નથી. એટલે આપણા માટે ટાઈમ કાઢી અને બધી જગ્યાએ ફરવાનું, મોજ કરવાની. એમ જો હવે આ બધા રીલું ને ફોટા પાડી પાડીને ધરાણા નથી. હજી જવાનું નામ નથી લેતા. મંદિર ખુલી ગયું છે પણ આ કોઈને હજી જવું નથી દે. કેમ કે અહીંયા એટલો મસ્ત નજારો છે ને, તમે બધા આવશો ને તોય તમને અહીંથી ઉઠવાનું મન નહીં થાય. એટલું મસ્ત મજાનું છે. તો હવે તો જઈએ ને, જઈએ. આ હજી રીલ ગોતે છે. રજાજી ચડાવવા જતા લાગે છે એટલે થોડુંક એ પણ કેચઅપ કરી જઈએ છીએ. હવે એ સાઈડ આ રજપૂત સમાજની વાડી બાજુ વાગે છે. હા, તૈયારી તો થાય છે. હા, રજાજીના દર્શન થઈ આવો ભાઈ. ગોમતીજીના ઘાટ તરફ. જો આ છે ને ગોમતીજીનો ઘાટ. હમણાં જે મંદિરે ગયા ને એ રામ દરબાર હતો. અને આ જે સાઈડમાંથી રસ્તો જાય છે ને એ સંગમ નારાયણનું મંદિર છે. જો આ છે ને હવે જઈએ છીએ સંગમ નારાયણના મંદિરે. મને એમ હતું કે એ છે, પણ અંદર ગયા ને ત્યારે મને લક્ષ્મીનારાયણની મૂર્તિ ન જોવા મળી. એટલે મેં કીધું આ નથી એમ. મેં જોવો દરિયો ખૂબ વાટા કરે છે. સરસ મજાની. બોલો સંગમ નારાયણ દેવની જય.
દર્શન કરી લો તમે પણ સંગમ નારાયણના. ગોમતીજીના ઘાટ ઉપર જ આ મંદિર છે. હવે કંઈક જોવાનું ચાલુ છે. ચશ્માની તૈયારી થાય છે તેજલબેનને. બનશે ને? ધીરે જોઈ લઈએ આપણે એકવાર પેલા. અત્યારે છોકરીઓ પહેરે ને એવા લઈ. જો આવા લીધા છે ચશ્મા. વાહ, બહુ મસ્ત. ગોમતીજીના ઘાટ ઉપર જો શંખ ને જો શંખમાં તે છે ને બધા નામ હોય હો, અલગ અલગ. લક્ષ્મી શંખ ને બધા બધા લોટ લઈને બેઠા છે. દીવા લઈ લીધા છે જો. ચાલો હવે દીપ પ્રાગટ્ય કરીએ ગોમતીજીના ઘાટ ઉપર. જો દીવો તો પ્રગટાયો છે ને. હું હમણાં જો અહીંયા કેરી પડી, અહીંયા જો આ લીલમાં જો પલ્લી ગઈ બધે. આટલી લીલ જામેલી છે. ગણપતિ બાપા બેસાડેલા છે. ગોમતી ઘાટ કા રાજા. આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ 56 સીડી વાળો રસ્તો છે ને લોકરની બધી સુવિધા છે. અને આપણે પ્રસાદ લેવાનો છે ને ત્યાં જ આપણે મૂકવાનું છે. પ્રસાદ લઈ લઈએ. દર વખતે અમે અહીંયાથી પ્રસાદ લઈએ છીએ. જો આ પ્રસાદ બધો છે અને આ છે ને રૂક્ષ્મણીજીનો રોટલો છે. પ્રસાદમાં છે ને દ્વારકાધીશના પ્રસાદમાં રૂક્ષ્મણીજીનો રોટલો જ આવે છે. એટલે મેં પ્રસાદ લઈ લીધો છે અને આ બધા પ્રસાદ લે છે. અને અહીંથી આ 56 સીડી ચાલુ થાય છે અને આપણે અહીંથી જ તે દર્શન કરવા જવાનું છે. દર્શન કરીને આવ્યા અને ધજાજી ચડાવવાની એ પણ દર્શન કર્યા. આખા દિવસની 6 ધજા ચડે છે અને આની પછી પણ 1 ધજા ચડશે. એટલે અમે ધજાજીના દર્શન કર્યા. અંદર બેઠા બેઠા કેમ એકદમ શાંતિથી અમે ધજાજી ચડ્યા ત્યાં સુધી અમે ત્યાં બેઠા અને ધજાજી ચડ્યા ને ત્યાં સુધી ત્યાં બેસીને દર્શન કર્યા. એટલે હું છે ને ઓલી સાઈડ છે ને અત્યારે અહીંયા છે ને ઉપર આ બાંધી દીધું ધજાજી દેખાશે ને. એટલે હું છે ને ઓલી સાઈડ જઈ અને પછી તમને ધજાજીના દર્શન કરાવું. શામળશા શેઠના મંદિરે આવ્યા છીએ અને આરતીની તૈયારી થાય છે. જય શામળશા શેઠ. આપણે એના સમયે આપણે આવવું પડે. જય શામળશા શેઠ. જો આરતી કરી અને બહુ મજા આવી. શામળશા શેઠનું મંદિર છે ગોમતી ઘાટ ઉપર. બધા આવજો. અને અમે તો જ્યારે દ્વારકા આવીએ ને ત્યારે હું તો અહીંયા આવું જ છું. અને મેં ઘણી દ્વારકાધીશ હારે ઘણા વિડીયો પણ બનાવ્યા છે. અને ઘણાએ મને પૂછ્યું કે ઈ મંદિર ક્યાં છે ક્યાં છે. તો હું તમને કહી દઉં આ મંદિર છે ને ગોમતી ઘાટ ઉપર. આપણે જે મંદિરે જવાનો રસ્તો છે ને ત્યાં જ વચ્ચે આવે છે. હા, હરિકુંડ ને મહાપ્રભુજીની બેઠકની સામે છે. હા, એટલે જરૂરથી દર્શન કરવા આવજો. જો હું ને તેજલ આવ્યા હોય અને કાંઈ ખરીદી ન કરીએ એવું તો બને જ નહીં. એટલે અમે ખરીદી કરી છે તોરણની. અને આ દુકાને બહુ સરસ મજાના તોરણ મળે છે. ભાઈનું મોઢું જોઈ લેજો. આ દુકાને આવજો બધા તોરણ લેવા માટે.
અને ભાવ તો તમારે જો કરાવવો હોય તો કરાવજો, ભાવ કરી નથી દેતા અમને તો. બરાબર ને કા ભાઈ? ભાવ નથી કરતા, એક જ ભાવ. ખરીદી કરવાની તો ચાલુ જ છે, હજી પૂરી નથી થઈ. કાવ્યાબેન ઘડીક ચશ્મા લેવા છે, ઘડીક આ લેવું, મોરપીંછ લેવું છે. અને જો અહીંયા ઘોળવા છાશ મળે હો, દ્વારકા આવો ને તે તમે ઘોળવા છાશ જરૂરથી પીજો. અને અહીંયા છે ને બધું આખું માર્કેટ જ છે. અહીંયાથી સીધા જાઓ ને તો દ્વારકાધીશ મંદિર આવે. અને આ છે ને ઉદામા સેતુ છે, અત્યારે બંધ છે. અને આપણે કાલે જવાનું છે સુદર્શન સેતુ, ત્યાં પણ વિડીયો તો આપણે ચાલુ જ છે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને બસ કન્ટિન્યુ રહેજો. બીજું ચાલો હવે આગળ. હું ઘરેથી નીકળીને ત્યારથી મને વિહાને કીધું મમ્મી મારી માટે ઘડિયાળ લેતા આવજો. એટલે જો એની માટે સ્પાઈડરમેન વાળી ઘડિયાળ લીધી છે. લેતા તે કાઢતો આ ઘડિયાળ. ખુશ થઈ જવાનો છે મારી વિહાનો. આવી ઘડિયાળ લીધી કેવી છે કોમેન્ટમાં કહેજો. ચાલો આગળ જઈએ હવે. આપણે લેડીઝને તો શું હોય, પર્સ બહુ ધ્યાનમાં આવે કા. લાકડાના પર્સ સરસ, પણ એના ભાવ કેટલા છે? 250 ને 400. હા, એટલે અમે કાંઈ લીધા નથી. અમે આગળ વધીએ છીએ, હજી કેટલું ફરીએ કાંઈ નક્કી નથી. અને જો ભીડે હવે શરૂઆત થઈ ગઈ છે. હવે અમે આમ બધે ફરતા અહીંયા મંદિરે આવ્યા છે. મંદિર પાસે અને આ જો ધજાજી દેખાય છે. દર્શન કરી લો બધા. હજી હું દર્શન કરાવીશ, પણ અત્યારે દર્શન કરી લો. જય દ્વારકાધીશ. અમે જમીન આવી ગયા હોટલ પર અને બધાયના ઘોયા પાકવા માંડ્યા છે. કેમ કે કાલે સવારે ઉઠવાનું છે વહેલા. જો આ બેન કાવ્યા બેન તો સૂઈ ગયા છે અને આ બેન હજી રાહે હતા. બ્લોગ એન્ડ કરવાની રાહે હતી. હોય કે બ્લોગ એન્ડ કરો પછી હું સૂઈ જાઉં કે. ને બહુ જ મજા આવી આજે તો અમને. દ્વારકામાં તો કોને મજા ન આવે, બધાને મજા આવે. દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશે સફેદ કલરના વાઘા પહેર્યા હતા અને હે રાજાધીરાજ. ઓ ભાઈ તો ભાઈ આમ લાગતા હતા કંઈક આમ શણગાર એટલો સરસ ને મસ્ત મજાના લાગતા હતા. ને શાંતિથી મસ્ત દર્શન થઈ ગયા. અને પછી અમે ગયા હતા શામળશા શેઠના મંદિરે, ત્યાં પણ આરતી કરી, ત્યાં પણ બહુ મજા આવી. અને પછી અમે ઢોસાની ખાધું, ખરીદી કરી અને બહુ મજા આવી. અને આજનો દિવસ તે બહુ સરસ ગયો. અને હવે બ્લોગ પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. નવા વિડીયોમાં ફરી મળશું. જય દ્વારકાધીશ.